વિશ્વામિત્રી કમિટીના પર્યાવરણ એક્સપર્ટ રોહિત પ્રજાપતિ, નેહા સરવાળતે અને તેમના સાથી તજજ્ઞો આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના કોન્ફરન્સ હોલમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સાથે બેઠક માટે પહોંચ્યા હતા. ત્યાં તેમને વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે બીજો રિપોર્ટ છે સુપ્રત કરવામાં આવ્યો છે. તે અંગે કોપી આપી તેમના પર વિસ્તૃત ચર્ચા કરી હતી. બેઠકના અંતે રોહિત પ્રજાપતિએ મીડિયા માધ્યમોને માહિતી આપી હતી. આ મીટિંગ અમે માંગેલી વિશ્વામિત્રી કમિટી તરીકે. અમે 20 તારીખે અમારો બીજો રિપોર્ટ ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશનને સબમિટ કર્યો છે અને એની કોપી બધા અધિકારીઓને એટલે કોર્પોરેશનમાં આપી છે, કલેક્ટર ઓફિસમાં આપી છે, ઇરિગેશન ડિપાર્ટમેન્ટ ગાંધીનગર છે એને આપી છે અને એ રિપોર્ટના સંદર્ભમાં અમે વાત કરવા આવ્યા હતા. અને 1 ઓગસ્ટે ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશનમાં હિયરિંગ છે એટલે 1 ઓગસ્ટ પછી પબ્લિક ડોમેનમાં રિપોર્ટ 2 આવશે અને રિપોર્ટ 3નું પણ કામ લખવાનું ચાલુ છે. અને અમારું મેઇન કામ છે કે અમારે પ્રશ્ન માળખાકીય રીતે હલ કરવો છે, એડહોકલી હલ કરવો નથી કે આજે કંઈ થયું અને હલ કરવો, એટલે એની પ્રોસેસમાં અમે કામ કરી રહ્યા છીએ. એટલે તમે લાઈફ ટાઈમ સોલ્યુશનની વાત કરો છો. રિપોર્ટ 1 સ્ફોટક હતો તો પછી આ રિપોર્ટ 2 અંગે અમે પૂછીએ તો નહીં, કેમ કે પછી ના તમે કેટલું એ મહત્વપૂર્ણ ના એ બહુ જ માહિતી છે અને એ માહિતી આખા વડોદરા શહેરના કામની માહિતી છે. વડોદરા શહેરમાં બીજા મિત્રો આ મુદ્દા પર કામ કરતા હોય એને આ માહિતીનો ઉપયોગ કરવો હોય તો એ કરી શકે. પત્રકારોને પોતે જગ્યા પર જઈને ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝમ કરવું હોય તો એને પણ કામમાં આવે એવો રિપોર્ટ 2 છે અને ત્રીજો રિપોર્ટ પ્રોસેસમાં છે. આજે મીટિંગમાં શું ચર્ચા કરવાની? અત્યારે અમે રિપોર્ટ 2 જે સબમિટ કર્યો છે એ અને અમારા મગજમાં રિપોર્ટ 3ની જે વાત ચાલે છે એના સંદર્ભનું ડિસ્કશન થયું અને આ મીટિંગ અમે માંગેલી એમની પાસે કે અમારે તમારી સાથે મળવું છે. આવી જ મીટિંગ કલેક્ટર પાસે બી થવાની છે. એક લાસ્ટ સવાલ, આપ સેટિસ્ફાઈડ છો આ જે કામગીરી થાય છે? તમને સરકારે તમને જવાબદારી આપી? ના, સરકારે નહીં. આ સરકારની કમિટી નથી. આ ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશન એટલે કોઝી જ્યુડિશિયલ ઓથોરિટીની કમિટી છે અને સરકાર સાથે કોઈ સીધા કમિટી સાથે. આ રિપોર્ટ 2માં તમને મળશે. પ્લીઝ. હાલ 211 જો રૂલ લેવલ છે 31 ઓગસ્ટ સુધી એ મેન્ટેન કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે. ગઈકાલે 21.45 હતો એટલે 0.45 કાઢવાનું અત્યારે ઓવરફ્લો થઈ રહ્યા છે અને આપણે પંપ જરૂરત પડે તો પમ્પ્સ પણ એક્ટિવેટ કરી શકાય એવા પરિસ્થિતિમાં છે. હાલ એવા ચિંતાજનક સ્થિતિ નથી કારણ કે વિશ્વામિત્રીમાંથી આજવામાંથી જે પાણી નીકળે છે એ સેફ ઝોનમાંથી જ નીકળી રહ્યા છે. આપ જોઈ શકો છો કે 11.5ની લેવલમાં આપણે કોટા બ્રિજની આજુબાજુ જઈ રહ્યા છે. એટલે અત્યારે હાલ ચિંતાજનક સ્થિતિ નથી અને આપણે વોટર લોગિંગ સ્પોટ્સમાં પણ આપણે ટીમ્સ ફિલ્ડમાં છે, ડિવોટરિંગ પણ કરી રહ્યા છે. ઘણા બધા અંડરપાસીસમાં પણ પાણી જે કોગ્યુલેટ થાય છે એને પણ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ડ્રેનેજીસને પણ અત્યારે નીકળવાનું કામગીરી ચાલુ છે. એટલે વીએમસી સિટીમાં પૂલ ના આવે, સિટીમાં વધારે પ્રોબ્લેમ ના આવે એના માટે કટિબદ્ધ છે અને કામગીરી સતત પ્રયત્નો આપણે ચાલી રહ્યા છે. ગાર્ડન કટિંગના ટીમ, પ્રિવેન્શન્સના ટીમ, ડ્રેનેજના ટીમ એ પણ કરી રહ્યા છે અને 2 દિવસ પછી એક પાણીનું સમસ્યા માટે પણ એક શટડાઉન અમે લેવાનું પ્લાનિંગ કર્યું છે જુલાઈ 30 તારીખે. એ લઈને જે ઈસ્ટ ઝોન અને નોર્થ ઝોન માટે જે પ્રોબ્લેમ છે એને સોલ્યુશન લાવવા માટે જ આ શટડાઉન લઈ રહ્યા છે. જે પણ કામગીરી કરવામાં આવી છે એનું અમે મહિના રિવ્યૂ કરતા જ હોય છે અને જે SHRCમાં જે રિવ્યૂ હોય છે એના સંદર્ભમાં આજે રોહિત પ્રજાપતિ અને નેહાબેન આવ્યા હતા. સિકોનનું ટીમ પણ હાજર હતી. એટલે એની અંદર અમુક કામો જે વીએમસીનું છે, પછી નેશનલ હાઈવે ઓથોરિટીનું છે, ઇરિગેશનનું છે, સાથે સાથે બુલેટ ટ્રેનનું પણ છે. એ તમામનું અમે પણ પરામર્શ કરીને રિવ્યૂ કરીને જે ડોક્યુમેન્ટેશન કરવાનું છે એ મુદ્દા ઉપર ચર્ચા કરી. જે એનિમલ કન્ઝર્વેશન પોઈન્ટ ઓફ વ્યૂ, જે ક્રોકોડાઇલ્સની બચત, જે એનિમલ્સને રેસ્ક્યુની બાબત છે એ બધા ઉપર પણ ચર્ચા કરવામાં આવી અને એમને પણ જે પણ સુપરઇમ્પોઝિંગ મેપ જે સિટી સર્વે અને ટાઉન પ્લાનિંગમાંથી જોતું હતું એ બધા ઉપર પણ ચર્ચા ચાલી. એટલે ટૂંક સમયમાં વોટર કેરિંગ કેપેસિટી કેટલું વધ્યું છે, આનાથી આપણે ફ્લડ મિટિગેશન કેવી રીતે કરી શક્યો એ બધા ઉપર ચર્ચા ચાલી છે. એટલે સેકન્ડ રિપોર્ટ ઇઝ એન ઇન્ટરિમ રિપોર્ટ. જે પહેલાં ઇન્ટરિમ રિપોર્ટ હતી આ જ રીતનું સેકન્ડ ઇન્ટરિમ રિપોર્ટ છે. એમાં એમના તરફથી જે રિપોર્ટ અત્યારે તૈયારી ચાલી રહ્યા છે એની અંદર જેમને જે ડોક્યુમેન્ટ્સ જોતું હતું એ લાવવા માટે જ ઘણી બધી ડિસ્કશન ચાલી હતી અને જે વોલ્યુમ ઓફ વોટર કેરિંગ થાય છે, જે હેક્રાસ મોડલનું ડિસ્પ્લે છે એના ઉપર પણ સિકોન સાથે ચર્ચા કરવામાં આવી છે. એટલે જે થર્ડ રિપોર્ટ આવશે એની અંદર આ બધું સમાવેશ થઈને સારું આવશે.
હાલ પૂરતું વિશ્વામિત્રીનું જે કામગીરી છે એ કામગીરીને રિવ્યૂ કરતાં જ એ લોકોની પણ જે કન્સર્ન્સ હતી એ કન્સર્ન્સ ડિસ્કસ કરવામાં આવ્યું અને જનરલી ઓવરઓલ અમે પર્યાવરણ પ્રેમીઓને પણ સાથે લઈને જ ચાલતા હોય છે. પછી વાઇલ્ડ લાઈફને કેવી રીતે પ્રોટેક્ટ કરી એના ઉપર પણ પ્રોજેક્ટ કરવાની પણ વાત ચાલતી હતી. એટલે ઓવરઓલ સેકન્ડ રિપોર્ટ ઇન્ટ્રીમ રિપોર્ટના ઇન્ટ્રીમ ડિસ્કશન છે. હવે અમે ફરીથી 1-2 દિવસ પછી પણ ફરી મળવાના છે, જેથી કરીને એમને જે ડોક્યુમેન્ટ જોતું હતું એ બધું ટીમ દ્વારા સપ્લાય કરવામાં આવશે. પછી સેકન્ડ ઇન્ટરમ રિપોર્ટ એ લોકો સબમિટ કરશે. જી, આની અંદર શોર્ટ ટર્મ પ્લાનિંગ અને લોંગ ટર્મ પ્લાનિંગ જે માન્ય નવલાવાલા કમિટી દ્વારા સજેસ્ટ કરવામાં આવી છે. અત્યારે શોર્ટ ટર્મ મેજર્સની શરૂઆત કરી છે. શોર્ટ ટર્મ મેજર્સની અંદર જે ડિસિલ્ટિંગ, ડ્રેજિંગ અને વાઇડનિંગનું કામ છે એ તો શોર્ટ ટર્મ મેજર છે. લોંગ ટર્મ મેજર્સમાં અપસ્ટ્રીમમાં 23 ચેકડેમ બનાવવાનું કામ, પરમનન્ટ સ્ટ્રક્ચર્સ બનાવવાનું કામ, આજવામાં પરમનન્ટ રિઝર્વર બનાવવાની કામ, એ બધું લોંગ ટર્મ મેજર્સ છે. એ બધું રાજ્ય સરકારની મંજૂરી અને પરામર્શ કરીને જ કરવામાં આવશે. એટલે અત્યારે જે ફર્સ્ટ ટાઈમ શોર્ટ ટર્મ મેજર્સ છે એના ઉપર અત્યારે ચાલી રહ્યા છે ચર્ચા. એ તો ઇન્ટરમ રિપોર્ટ પણ શોર્ટ ટર્મ મેજર્સ ઉપર જ છે. એ પત્યા પછી લોંગ ટર્મ મેજર્સ ઉપર રાજ્ય સરકારને રિવ્યૂ થશે. રાજ્ય સરકાર રિવ્યૂ થયા પછી જ લોંગ ટર્મ મેજર્સમાં કયા પગલાઓ આવનારા 5 વર્ષ સુધી કરવાનું રહેશે એ કરવામાં આવશે. અને પરમનન્ટ સોલ્યુશન એમાં 2-3 મુદ્દાઓ છે. એક તો કેરિંગ કેપેસિટી વધારવાનું, પછી ડાયવર્ટ કરવાનું અને સ્પીડ ઓફ વોટર જે આવે છે એને સ્પીડ ઓછું કરવાનું, જેથી કરી અને પછી જે ડ્રેનેજ લાઇન્સને જે ક્લોગિંગ છે સિટીમાં એને પણ ફિક્સ કરીને વિશ્વામિત્રીની અંદર ના જાય એ બાબતનું છે. અને એક વોટર રિયુઝ પોલિસી જે આપણા એસટીપી પ્લાન્ટ્સમાં જે પણ ફિલ્ટર થઈ રહ્યા છે એને પણ કેવી રીતે ઇન્ડસ્ટ્રીઝને પણ સેકન્ડરી ટર્શરી ટ્રીટેડ વોટર વેચવી, પાણીનું સંરક્ષણ કેવી રીતે કરવી, પર્યાવરણમાંથી જે એનિમલ કન્ઝર્વેશન માટે શું કરવી અને એક બેલેન્સ બિટવીન કન્ઝર્વેશન એન્ડ ડેવલપમેન્ટ કેવી રીતે કરવી એ બાબતનું લોંગ ટર્મ સોલ્યુશન રહેશે. હાલ પૂરતું શોર્ટ ટર્મ સોલ્યુશનનું પહેલ અત્યારે શરૂ કરી છે. લોંગ ટર્મ મેજર્સમાં લગભગ 5 વર્ષ સુધી એનું પ્લાનિંગ છે. પણ ઓવરઓલ વિશ્વામિત્રી ડેવલપમેન્ટ અને કન્ઝર્વેશન એક મુદ્દા છે, એના ઉપર કામગીરી શરૂ કરવામાં આવી છે.